નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે છે કે જ્યાં આગળ સુપર વેલ્ડિંગ નામની એક વર્ક્સ નામની એક દુકાન છે કે જ્યાં કામ કરતા આશિફભાઈ પઠાણ સાથે આપણે વાત કરી રહ્યા છે કે જેઓએ 1.5 ફૂટ ઊંચી અને 2 ફૂટ લાંબી રિક્ષા બનાવી છે અને જે રિક્ષા આપણી પાસે અહીં છે તો તમને પણ જોઈને નવાઈ લાગશે અને લોકોને પણ ઘણું મન થઈ રહ્યું છે અને ઘણો આનંદ થઈ રહ્યો છે આ રિક્ષાને જોઈને, કારણ કે આ રિક્ષા આબેહૂબ જે રિક્ષા મોટી રોડ ઉપર ચાલતી આપણે જોઈએ છે એનું સ્વરૂપ છે અને આબેહૂબ એ જ પ્રમાણે આ રિક્ષા બનાવવામાં આવી છે। આ રિક્ષા વિશે એની રિક્ષાની ખાસિયત વિશે આપણે ચોક્કસ એમની પાસેથી જાણીશું। આશિફભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન ચેનલ સુરત તરફથી આપને। આપ અમને સૌપ્રથમ જણાવો, આપ શું કાર્ય કરો છો અને કેટલા વર્ષથી આપે આવું વિચાર્યું કે એક રિક્ષા આ પ્રકારની બનાવી છે? આ 17 વર્ષથી મેં વેલ્ડિંગ લાઈનમાં છું। આ 1 વર્ષથી મેં વિચાર્યું કે મને કંઈ એવું કર્યું છે એનાથી મારું નામ થાય કે સન્માન મળે કે ભાઈ કંઈક કર્યું, એ મને શોખ થયો તો મેં બનાવી। મારા પૂરા હારું, મારા રિયાજ ખાન હારું મારું નામ, આ પૂરાનું નામ છે લખેલું છે ઉપર, એના હારું બનાવી। આપ અમને જણાવો તો 1 વર્ષથી વિચાર આવ્યો તો મોટી રિક્ષા હોય છે એના પાર્ટ તો આસાનીથી મળી રહ્યા છે દુકાનોમાં, પરંતુ આ નાની રિક્ષા માટે આપને કેટલી મહેનત કરવી પડી, શું કેવી રીતે આ બધું? ટોટલ મને 3 મહિનાની મહેનત થઈ છે। આ ટોટલ પતરામાં બનાવવામાં આવી છે, એના 8.5 કિલોનું વજન છે અને આને કેક વેક બધું સ્ટીલના પતરામાં બનાવવામાં આવ્યું છે। સુપડી ડેકી સ્ટીલની અંદરની ડેકી બધા સ્ટીલના પતરામાં બનાવે છે। પાછું કે આમાં ટાયરમાં મેગ્નેટમાં લાઇટ સળગે છે। ટાયર આપણે ફરાવીએ ને રેલિંગમાં, એમાં મેગ્નેટમાં લાઇટ સળગે છે ટાયરમાં। આપ અમને એ જણાવો કે રિક્ષાની શરૂઆતથી જ વાત કરીએ, પહેલા આપણે કેવી રીતે શરૂઆત કરી, ત્યારબાદ એની ઉપર કઈ રીતે પેઇન્ટ કરવામાં આવ્યો, કઈ રીતે એની સીટ બનાવવામાં આવી? પહેલા આખી ગાડી બનાવવામાં આવી, વેલ્ડિંગ કામ કર્યા પછી કલરમાં આવી, કલર કર્યા પછી પાટિયા બનાવ્યા, પાટિયા પછી હૂડ બનાવ્યો। અચ્છા, આટલી નાની રિક્ષાની કોઈ કલર કરવામાં આપને કેવી રીતે મદદ કરી? મદદ પેન્ટરે કરી ને, જાહિદ બાપુ કરીને છે નાનપુરામાં। અહીંયા પછી મુસ્કાન ટોલો છે મદારીવાળામાં, હમણાં વે રોડ પર એનું ચાલુ થયું છે અને વે રોડ પર એમના પાટિયાવાળા કરીને છે, એમ પાટિયા બનાવ્યા સાઈડના, એવું છે। ત્યારબાદ સીટ અને બધી વ્યવસ્થા એ આપણે પછી હાથથી ગોઠવીએ। અચ્છા, આ સાથે બીજી જે રિક્ષા રોડ ઉપર ચાલતી હોય છે એની રીતે આ રિક્ષા કઈ રીતે આપણે બનાવી છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ આપી છે? જે આવે છે ઓરિજિનલ પોઝિશનમાં જ બધી વસ્તુ આપી છે। એમાં સાઈડમાં ફાળિયા બનાવવામાં આવ્યા છે, સ્પ્રિંગ બનાવવામાં આવ્યા છે। હલો, સાઈડમાં એમાં નીચે ફાળિયા છે, સ્પ્રિંગ છે, જે ઓરિજિનલ પોઝિશન આવે તે જ હિસાબથી બનાવે। આગળ ફોરકમાં સ્પ્રિંગ રાખી છે। કેટલાની આ રિક્ષા બની છે, કેટલા આપને ખર્ચ થયો? 7,000 રૂપિયા જેવા ખર્ચો થઈ ગયો।